મારી ચેનલના બધા મિત્રોને મારા નમસ્કાર. ભાભી અને કાકીના પ્રેમને કારણે જીવનનો સાચો આનંદ આપે છે. મિત્રો, મારું નામ વિપુલ છે અને હું ગુજરાતના પાલિતાણા શહેરમાં રહેવાસી છું. દેખાવમાં સ્માર્ટ અને ખૂબ જ તંદુરસ્ત શરીર ધરાવું છું. આજે હું તમને મારા જીવનમાં બનેલી એક સાચી ઘટના જણાવવા જઈ રહ્યો છું. આ ઘટના 3 વર્ષ પહેલાંની છે, જ્યારે હું મારા પિતરાઈ ભાઈના લગ્નમાં મહુવા ગયો હતો. તમે બધા જાણો છો કે લગ્નની અંદર ઘણા મહેમાનો આવે છે. મારા ભાઈના લગ્નમાં પણ ખૂબ જ મહેમાન આવ્યા હતા. ઘણા બધા મહેમાન આવ્યા પછી સાંજે મારા કાકી બધા સાથે મારો પરિચય કરાવ્યો. તેમાં એક રવિના મામી પણ હતા, જેને હું ઓળખતો ન હતો. તેમના લગ્ન માત્ર 2 વર્ષ પહેલાં થયા હતા, પરંતુ હજી સુધી કોઈ સંતાન ન હતું. બધા સાંજે ભોજન લેવા ગયા. હું મામી પર નજર રાખી રહ્યો હતો. તેને જોયું કે જેમણે હજી ભોજન લીધું ન હતું. પછી મેં તેમને ભોજન લેવા માટે કહ્યું, તો તેણે કહ્યું કે જો તમે મારી સાથે જમશો તો જ હું જમીશ. મને કે થોડું વિચિત્ર લાગ્યું. પછી હું કંઈ બોલ્યો નહીં અને અમે બંને સાથે જમ્યા. અને પછી થોડુંક ચાલવા માટે ગયા, તો તેમણે મને અચાનક પૂછ્યું કે શું તારે કોઈ ગર્લફ્રેન્ડ છે? આ સાંભળીને હું પણ અમારી જાત પર કાબૂ રાખ્યો અને ના પાડી દીધી. અત્યારે મારે કોઈ ગર્લફ્રેન્ડ નથી. આ સાંભળીને મામી હસવા લાગ્યા. પછી રાત્રે બધા પોતપોતાના પલંગ પર સૂઈ ગયા. મને લાગ્યું કે મામી મારી સાથે આનંદ અને મોજ મસ્તી કરવા માંગે છે. એકદમ તૈયાર છે, પરંતુ હું ટ્રાય કરી શક્યો નહીં. હવે બધા પોતપોતાની પથારીમાં સૂઈ ગયા અને જાન્યુઆરીનો મહિનો હતો. ખૂબ જ ઠંડી હતી, એટલે હું અને મામી અમે બંને સૂવા માટેની જગ્યા માટે ગોતવા લાગ્યા. કાકીએ કહ્યું કે જગ્યાની થોડી સમસ્યા છે. થતું અમે મામી બંને સ્ટોર રૂમમાં સૂઈ જાઓ અને હું મારી વ્યવસ્થા કરું છું. મામી મારું ગાદલું અને પલંગ લઈને સ્ટોર રૂમમાં આવ્યા. હું જમીન પર ગાદીઓ નાખી અને સૂઈ ગયો અને મારા ફોનમાં યુટ્યુબ જોવા લાગ્યો. થોડી વાર પછી મેં જોયું કે કોઈનો હાથ મારા હાથને પકડ્યો છે. મેં મામી સામે જોયું તો તેને મારી સામે હસે અને એક આંખ મીચતી. હું સમજી ગયો કે આજની રાત મારા માટે લગ્નની રાત હશે. મેં હસીને મામીનો હાથ પકડ્યો. પછી તેણે પહેલ કરી. મને એક નાની એવી બકી કરી. તે લગભગ 5 મિનિટ સુધી એમ જ ચાલ્યો, જાણે કે ઘણા જન્મોથી પાણી માટે તરસ્યા હોય. મેં પણ તેમને સારી રીતે સહકાર આપ્યો. હવે હું તૈયાર થઈ ગયો હતો અને તે પણ મારી સાથે આનંદ કરવા માટે માંગતા હતા. ગરમીના કારણે બધા વસ્તુઓ દૂર કર્યા અને પંખો ચાલુ કર્યો. મિત્રો, ખૂબ જ સુંદર મજાનો નજારો હતો. હવે કંઈ પણ સમય બગાડ્યા વગર હું મોતીચૂરના લાડુ ખાવા લાગ્યો. જ્યારે મેં મારો હાથ અડાડીને જોયું હતું, મને તે ભીનો લાગ્યો. મામી પણ રસગુલ્લા ખાવામાં મશગુલ હતા. આ મારો અને તેનો પહેલો અનુભવ હતો. જ્યારે હું મામીની નજીક આવ્યો હતો, તેણે મીઠાઈને ટોપલી મારા મોઢા ઉપર મૂકી દીધી અને મને બહુ જબરીથી મીઠાઈ ખવડાવવા લાગ્યા. તેનો સ્વાદ મને પાગલ કરી રહ્યો હતો. મામીએ મને કહ્યું કે હવે ખોટો સમય ના બગાડ અને તારું કાર્ય શરૂ કર. મેં પણ એક ડાયા દીકરાની જેમ કાંઈ પણ સમય બગાડ્યા વિના જોરદાર ધક્કો માર્યો. મામી મારા હુમલા માટે તૈયાર ના હતા અને તેણે જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું અને અમે હમજ મસ્કરી કરી રહ્યા હતા ત્યાં અચાનક મારા કાકી મામીનો અવાજ સાંભળીને અમારા રૂમમાં દોડી આવ્યા. અને પછી જે કંઈ થયું મિત્રો, તે જાણવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.
ફરી મળશે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.